કથા છે, આખો શ્લોક નહીં તો અડધો શ્લોક પણ સાંભળી લે તો એ રાજસુ અને અશ્વમેઘના ફળ મળે છે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્રવા, પોતાના જીવનના અંતિમ સમયમાં જો કોઈ ભાગવતજી સાંભળી લે તો એને લેવા માટે સ્વયં ભગવાન આવે છે. એટલે આ કથા કોઈની પાછળ કરાવવી જરૂરી નથી. જો પાછળ તો કથા થાય, તમે બધા ભાગ્યશાળી છો કે તમારી તો આગળ કથા થઈ રહી છે, તમારી હાજરીમાં કથા કરી રહ્યા છે. ઘણીવાર ઘણા લોકોને ગયા પછીનું બહુ વ્યવસ્થા કરવાની આદત હોય. મારા ગયા પછી આમ કરજો, આ કરજો, પેલું કરજો. અરે જાતે જ કરી જાવ ને. ગયા પછી પેલો કરશે કે નહીં એવા ટેન્શન સાથે શરીર છોડવું, એના કરતા જાતે કરી ગયા એનો આનંદ લઈને ન જઈએ. પ્રભુ અનુકૂળતા આપે તો મનમાં જે જે ઉત્તમ વિચારો ને સંકલ્પો છે પોતાના હાથે ને પોતાની સામે જ કરી જાઓ. ગયા પછીના બહુ પ્લાનિંગ નહીં કરો. ગયા પછી કોઈ આઈને કહેતું નથી કે પહોંચ્યું મારી પાસે. અહીંયા આપણે કરી હોય તો ખાતરી તો કહી કે આ કથા પહોંચી મારી પાસે. હા, એક વિધાન છે કે જેના થકી, જેના માટે, જેના દ્વારા કથા કરી હોય એ કથા ત્યાં સુધી પહોંચે છે, એનો ઉદ્ધાર થાય, એ પણ ઘટના છે, બધું જ છે. પણ ઉત્તમ પક્ષનો એ જ છે કે આપણી સામે ને આપણી આગળ જ કરી. આપણી તકલીફ છે મર્યા પછી બધાને ભગવાન જોઈએ છે, પણ મહાપ્રભુજી કે તને જીવતા જીવન તારા ઘરે ઠાકોરજી પધરાવી દઉં તો એમાં રસ નથી. કે ના ના, હમણાં જીવતા જીવ સેવા નહીં કરું, મર્યા પછી મને ભગવાનનું ધામ મળે એવું કરજો. તો મર્યા પછીના પ્લાનિંગ કરવા કરતા આપણા જીવનને જ સ્વર્ગ અને આપણા જીવનને જ ભગવત ધામ આપણા ઘરને જ ન બનાવી લઈ. અને એટલા માટે મૃત્યુ પછીના પ્લાનિંગ કરવા કરતા આ જીવતા જીવંત મુક્તિનો અનુભવ કરવો એ શ્રેષ્ઠ છે. કયું અંત સમયમાં કોઈ ભાગવત કથા સાંભળે એને તો નિશ્ચિત ભગવાન લેવા આવે છે. અને આપણી ત્યાં તો માન્યતા છે કે વૈષ્ણવ જેણે હરિગુરુ વૈષ્ણવની ટહેલ કરી છે, જેણે શરણાગતિ સ્વીકારી છે, એને યમદૂત નથી લઈ જતા, એને તો પ્રભુના ભક્તો લેવા આવે છે, એને તો સ્વયં ભગવાન લેવા માટે આવે છે. તો એવી આ દિવ્ય ગાથા, એવી આ દિવ્ય કથા જે સર્વને પાવન કરનારી છે. જ્યાં શરદ કુમારોએ મહાત્માની કથાનું વર્ણન કર્યું, આખો પંડાલ ભરાયેલો હતો ને એમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી પોતાના યુવાન પુત્રોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આ સ્ત્રી છે કોણ, આ યુવાનો કોણ છે. અને ત્યારે શરદ કુમારોએ કહ્યું, શંકા ન કરો, આ સ્ત્રી બીજું કોઈ નહીં, આ સાક્ષાત ભક્તિ મહારાની છે, જે ભાગવતીના શબ્દોના અર્થોમાંથી પ્રગટ થયા છે. અને આ બંને યુવાન પુરુષો એના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. જો કથા થઈ રહી છે ગંગાજીના તટ પર, ભક્તિ મહારાની છે યમુનાજીના તટ પર, પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી પહોંચી જ જતી હોય છે. તમારું ભગવદ કાર્ય, તમારું ભગવાનનું લીધેલું નામ જે નિમિત્તે પણ કરવામાં આવે એ નિમિત્ત સુધી પહોંચે છે. શ્રેષ્ઠ એ છે કે દરેક પોતે પોતાનું ભગવદ નામ લે. પણ ઘણા લોકો એમ કે અમારા બાળકો નહીં લઈ શકે, અમે કરીએ માણા. હા, ભગવદ નામ નિષ્ફળ નથી જતું. કોઈ પણ રીતે ભાઈ કુભાઈ અનક આલસહુ, કોઈ પણ રીતે પણ લીધેલું ભગવાનનું નામ નિષ્ફળ નથી. અને એટલા માટે હું તો એટલું કહું કે ભગવાનનું નામ તમારા મનના ભરોસે કે તમારો શોખ ન બનાવજો કે મન લાગે તો કરવાનું, મન ન લાગે તો નહીં કરવાનું. ભગવાનનું નામ તમારી આદત બનાવી દેજો કે મન ન લાગે તો એ ઠોકર વાગે તો પ્રભુનું જ નામ નીકળે, ઊભા થતા પ્રભુનું નામ નીકળે, બેસતા પ્રભુનું નામ નીકળે, ક્યાંક દુખતું હોય તો એ પ્રભુનું નામ નીકળે. ભાઈ કુભાઈ અનક આલસ આદત બનાવજો, કારણ કે મનનો શું ભરોસો. હવે મંદિરમાં ને ઠાકોરજીની આગળ ને કથામાં જ મન ભગવાનમાં નથી રહેતું તો એ ખાતરી તમને ખરી, છેલ્લી ઘડી હોસ્પિટલમાં હશો, બાટલા ચડતા હશે, નર્સો આજુબાજુ હશે, ડોક્ટર સામે ઉભો હશે, ત્યારે ઠાકોરજી યાદ આવશે? એ ખાતરી ખરી? અરે મંદિરમાં ઠાકોરજી સામે મુખિયાજી, કીર્તનકાર બધા હોય તોય મન ઠાકોરજીમાં નથી જતું, તો આ નર્સ અને ડોક્ટર હશે ત્યારે મન જશે? પણ આદત બનાવી હશે ને, અને ડોક્ટર ક્યાંક ઇન્જેક્શન પણ મારશે ને તો એ છેલ્લી ઘડીએ નીકળી જશે, હે ઠાકોરજી. એટલે ભગવદ નામ આદત બનાવજો, મન ઉપર ન રાખો, કારણ કે મનનો કોઈ ભરોસો નથી. ભગવાનના નામનો ભરોસો રાખજો, મનનો ભરોસો ન રાખો. આમ પ્રભુના નામનો પ્રભાવ, કથાનો પ્રભાવ, જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ મહારાની પ્રગટ થઈ ગયા. અને બધા જ આશ્ચર્ય કરવા લાગ્યા, અરે આ ક્યાંથી આવે? અને ભક્તિ મહારાની પ્રશ્ન કર્યો, આખો પંડાલ ભરાયેલો છે, બતાવો મહાત્મા, હું ક્યાં જઈને બેસું મારા જ્ઞાન અને વૈરાગ્ય સાથે? અને ત્યારે શરદ કુમારોએ કહ્યું, આખો પંડાલ ભરાયેલો છે બરાબર છે, પણ એ ભક્તિ મહારાની આપને બેસવા માટેનું મેં સ્થાન શોધી રાખ્યું છે.
કયું સ્થાન, ક્યાં જઈને બેસીએ? ત્યારે સનત કુમારોએ કહ્યું, આ જે લોકો ભાગવત કથા સાંભળવા આવ્યા છે ને, એમના હૃદયમાં જઈને આ બિરાજમાન થઈ જાય. અને એટલા માટે જ્યારે જ્યારે કથા થાય છે ત્યારે ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે શ્રોતાઓના હૃદયમાં આવીને બિરાજી જાય છે. આપણે કથા સાંભળીએ એટલે ધીરે ધીરે ભાવ વધે, એમ થાય કે ભક્તિ આપણા જીવનમાં પ્રવેશ કરે, વૈરાગ્ય આવે. આટલા કામો છોડી અને ભગવત કથા માટે આપણે બધું છોડીને આવીને બેસી આપણું વૈરાગ્ય, અને સાંભળીએ તો ભગવત સંબંધી જ્ઞાન પેદા થાય. આમ ભાગવત કથામાં બેસો તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે તમારા હૃદયમાં આવીને બિરાજી જાય. અને એટલા માટે જય ઘોષ થયો. સ્વયં પરમાત્મા ભાગવત કથામાં પધાર્યા. ચારે બાજુ જય ઘોષ અને મંગલ ધ્વનિઓ થવા લાગી અને પાર્ષદોની સાથે પરમાત્મા આવ્યા છે. અને ત્યાં કહ્યું કે હવે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં આપ જરૂર પધારશો. અને પ્રભુએ વચન આપ્યું, જો આપણી કથામાં કાલે ઠાકોરજી પધાર્યા કે નહીં હવેલીમાંથી, જ્યાં જ્યાં કથા હોય ત્યાં ઠાકોરજી આવે છે. બાકી તો અનેક રૂપે પ્રભુ આવે છે. જેમ કાલે મેં વાત કરી, કોઈની આંખમાં, કોઈની જીભ પર, કોઈના હાથમાં, કોઈના દોડતા પગમાં, અનેક સેવા ભાવના ભક્તિ રૂપે ભગવાન પ્રગટ થાય છે. પણ આપણી કથામાં તો સાક્ષાત ઠાકોરજી આશીર્વાદ આપવા માટે કાલે પધાર્યા. તો આપણી કથાની આ ફલશ્રુતિ છે કે આ કથામાં ઠાકોરજીનું પધારવું એ જ મંગલ સૂચક છે. અને પ્રભુએ વચન આપ્યું છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. કહ્યું આ સકલ ભુવનમાં એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ડોરથી બંધાઈ સ્વયં ભગવાન પોતાના વૈકુંઠના બધા જ સુખ છોડી ભક્તોના ઝૂંપડામાં રહેવા તૈયાર થયા. એ ઠાકોરજી ભક્તોને વશ થઈ અને એના ઝૂંપડામાં રહેવા તૈયાર થાય. એવા ભક્તો શ્રેષ્ઠ છે, એવા ભગવદીઓ શ્રેષ્ઠ છે, કારણ એની ભક્તિથી ડોરથી પ્રભુ બંધાયેલા છે. આગળ ગોકર્ણોપાખ્યાન આવ્યું. ભાગવતજીના મહાત્મ્યને સમજાવવું છે એટલે ભક્તિની વૃદ્ધિ થાય તો સમજાવ્યું, પણ અનેક પાપ અમારા જીવનમાં હોય, અનેક અપરાધો અમે કર્યા હોય, તો શું અમારા જેવા અપરાધી જીવનો પણ ભાગવતજી ઉદ્ધાર કરી શકે? આ સમજાવવા માટે ધુંધકારીની કથા કહી. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પાસે રહે છે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આ માનવ જીવન. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે અંદર રહેલો જીવાત્મા. બધું જ સુખ છે. પત્નીનું નામ છે ધુંધુલી, પણ ધુંધુલી બાળક નથી પસંદ કરતી. એ માં બનવા માંગતી નથી. અને આત્મદેવને છે કે અમારે બાળક નથી. એને મનમાં ક્લેશ થયો. તો જીવનમાં બધાને બધું મળે જરૂરી થોડી છે. જે મળ્યું છે એને પ્રસાદ માનીને સ્વીકારી લેવું છે. કારણ કે કોઈ પણ વસ્તુ ગેરંટી નથી આપતી કે આ થશે યા આ આવશે તો તમે સુખી જ થશો. જો બાળકથી જ સુખ થતું હોત તો જે બાળક વાળા છે બધા સુખી જ છે ના. જો ગાડીથી જ સુખ હોય તો જે ગાડી વાળા બધા છે સુખી છે. જો ઘરથી જ સુખ હોય તો જે ઘર વાળા છે બધા સુખી છે. સુખ અને દુઃખ એ તો માણસની વૃત્તિ પર આધાર રાખે છે, વસ્તુ અને સંજોગો પર નહીં. અને એટલા માટે જીવનનો એક મંત્ર માની લેજો, તમને જે ભગવાને આપ્યું છે એનો પ્રસાદ માનીને માથે ચડાવી દે. પ્રસાદ લેવા બેઠા હોય ત્યારે ચોઈસ ના કરાય, ના પેલો મોનથાળ જ આપો, પેલી મઠડી જ મને આપો. આમ સિલેક્ટ કરી ના ખવાય, નહીં તો જમ્યા કહેવાય. પ્રસાદ તો એને કહેવાય જે પાતળમાં મળી જાય એ માથે ચડાવી લઈએ પ્રસાદ. એમ જ આ જીવન પણ એક પાતળ છે, એક થાળી છે. એમાં ભગવાને જે જે મૂકીને આપ્યું છે ને એ પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી. આત્મદેવને એકવાર મનમાં ઘણું લાગી આવ્યું. થયું કે આત્મઘાત કરી લો. અને આત્મઘાત કરવા માટે તળાવ કિનારે આવ્યા. કૂદવા જાય એટલામાં સામે એક મહાત્માને બેઠા જોયા. થયું કે આમની કૃપા થશે તો ભાગ્ય બદલાશે. ચરણોમાં પડ્યા, આપની કૃપા થાય તો બાળક થાય. આંખો બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું કે આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે સંતતિનો યોગ નથી. અને જયારે આ સાંભળ્યું તો ઘણો ક્લેશ થયો મનમાં. થયું કે હું માથું પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો. મહાત્માએ જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આપ્યું ને કહ્યું તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો પારણું બંધાશે. ખરેખર ધુંધુલી તો માં બનવા માંગતી જ નહોતી. આવ્યો દોડતો આત્મદેવ અને ફળ આપીને પત્નીને કહેવા લાગ્યો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. પત્નીને થયું કે ક્યાં પાછી લપ આવી. અનેક લોજિક આપે છે કે જો બાળક કરું અને જો સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો મારી શું દશા થાય. જો હું ગર્ભવતી હોઉં ને કોઈ રાજા ચડાઈ કરે તો ભાગીને કેમ જાઉં. ખોટા તર્ક કુતર્કો આપે છે. આધ્યાત્મિક અર્થ કરીએ તો આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ
અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ આપતી નથી, લેવા દેતી નથી. આ બુદ્ધિ માણસને સત્સંગમાંથી દૂર લઈ જાય છે. ધુંધુલીના પણ લક્ષણો મહાત્મ્યમાં આપવામાં આવ્યા. ધુંધુલી કેવી છે? જો આ વ્યક્તિઓ બધા નથી, આ બધી વૃત્તિઓના નામ છે, જે ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર કામ કરતી હોય છે. આ પૂતના, આ ઘાસુર, આ બકાસુર, આ કેવલ કોઈ વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે, જે આપણા હૃદય રૂપી વૃંદાવનમાં બધા જ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણને સતાવતા હોય છે. આ ધુંધુલી વૃત્તિ કેવી છે? સમજાવ્યું. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, હું કહું એ જ ઘરમાં થવું જોઈએ. આ ધુંધુલી વૃત્તિ છે. સુંદરી સુકલોદ્ભવા, લોકવાર્તા રતા, અને લૌકિક વાતમાં બહુ રસા, પણ અલૌકિક વાત કરવા જો તો કે સમય નથી. ક્રૂરા પ્રાયસો બહુ જલ્પિકા, બહુ બોલનારી છે. સુરાચ ઘૃતેષુ કૃપણા કલહ પ્રિયા, અને ક્લેશ ગમે છે. આ ધુંધુલી વૃત્તિ છે. સત્સંગનું ફળ લેવા દેતી નથી. એટલામાં પેલું ફળ લઈને આવ્યા, કરવું શું? પતિ આટલા ઉમળકાથી આવ્યા, ના તો પડાય નહીં, એટલે શું કરવું ચિંતામાં હતી. એટલામાં એની બહેન આવી નાની, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. બુદ્ધિ બગડે ને પછી દુસ્સંગ ગોતવા ન જવું પડે, સામેથી મળી જ જાય. અને જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય પછી એ જીવને કોઈ બચાવી ન શકે. જે દિવસે તમારો સંગ બગડ્યો ને, યાદ રાખજો ક્યારેક બુદ્ધિ પણ બગાડશે. તમને એમ થાય કે હું ક્યાં ની જોડે, હું તો ખાલી બેસું છું, હું તો ખાલી થોડો સાથ આપું છું, હું તો ખાલી એને કંપની આપું છું. એમ કરતા કરતા ક્યારે તમારી બુદ્ધિ બગડી જશે ખબર નહીં પડે. અને એટલા માટે જીવનમાં સંગ સારો રાખજો. કોઈ એક એવો સંગ તો રાખજો જે તમને ખોટું કરતા ટોકી શકતો, રોકી શકતો, જે તમને ભગવાનને યાદ અપાવે. એવો એક સંગ જીવનમાં જરૂર રાખજો. અને દુર્બુદ્ધિએ સલાહ આપી, જો તારે ફળ ન ખાવું હોય તો એમ કર, તું આ ફળ છે ને તારા આંગણામાં ગાય બાંધેલી છે ને, એને વાછરડું થતું નથી, એને ખવડાવી દે, અને હું ગર્ભવતી છું, તું મારા ઘરે રહેવા આવી જા અને ગર્ભવતીનું નાટક કરજે, થોડા પૈસા મારા પતિને આપજે, એટલે જે બાળક થશે તને આપી દઈશ. અને નક્કી કર્યું. વાત બહુ ગમી, કારણ કે બુદ્ધિ અને દુર્બુદ્ધિ ને દુસ્સંગ ભેગા થાય પછી કોણ બચાવી શકે? એકવાર ખોટું ડગલું ભરીએ ને પછી પગ લપસતા જ જાય, પછી રોકી શકતા નથી. આપણે એક વારમાં શું છે, પણ આ દુનિયામાં જેટલા પાપો શરૂ થયા એ બધા એક વારથી જ શરૂ થયા છે. અને એટલા માટે એક વારને નાનું નહીં માન, આ 100 વારની શરૂઆત હોય છે. અને એટલા માટે જેને ભક્તિ કરવી છે એને સાવધાન રહેવું. થયો વાત સાચી છે, ગાયને ખવડાવ્યું, બહેનને ત્યાં રહેવા જતી રહી, નાટક કર્યું જાણે ગર્ભવતી થઈ હોય, અને હવે તો ગાયને વાછરડું થયું. વાછરડું તો થયું, પણ કેવું? મનુષ્યાકાર, ખાલી કાન ગાય જેવા અને આખું શરીર મનુષ્ય જેવું. અને એમનું નામ રાખ્યું ગૌકર્ણ, ગાયો જેવા કર્ણ. જાણે ઋષિનું તેજ સાક્ષાત પ્રગટ થયું, એવો દિવ્ય જીવાત. અને અહીંયા આને બાળક થયું. રામ આત્મદેવે તો ઘણા વિચારી રાખ્યા, મારા બાળકનું નામ આમ રાખીશ, આવું રાખીશ, આવું રાખીશ. ધુંધુલી કે ના, મારું બાળક છે, આનું નામ હું ધુંધકારી રાખું છું. જેના જન્મમાં જ છલ કપટ થયો હોય બાળક કેવું થાય? ગૌકર્ણજી તો પરમ મહાત્મા થયા અને ધુંધકારી સર્વને પ્રતાડિત કરનારો થયો. શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. નાના નાના બાળકોને ઉપાડીને કુવામાં નાખી દીધો. એવો દુર્બુદ્ધિ બન્યો. માતાને ક્લેશ થયો, આત્મઘાત કરી લીધો. અને હવે તો રૂકનારું કોઈ રહ્યું નહીં. આત્મદેવને પણ થયું કે આવું બાળક થયું, એના કરતા ન થયું હોત તો સારું. પશ્ચાતાપ થયો, આ સંસારને કેમ છોડવું? ગૌકર્ણજી આવ્યા. જોયું પિતાજી, હવે ભગવાનને ભજવાની ઉંમરમાં પણ સંસાર છૂટતો નથી. તમને આ સંસાર તમને છોડી દે એના પહેલા તમે સંસારને ઓછો કર્યો. હવે સંસારના કેન્દ્રમાં બન્યા રહેવું જરૂરી નથી. હવે પોતાની જાતને અલિપ્ત કરો. દરેક જીવનના પડાવમાં માણસે પોતાની જાતમાં બદલાવ કરવો જોઈએ. તમે બાળક હો ત્યારે તમારું જીવન કેવું હોય, યુવાન થાવ ત્યારે કેવું હોય, એનાથી મોટા થાવ ત્યારે કેવું હોય, અને જ્યારે તમારા ઘરમાં પૌત્રા થવા થઈ જાય, તમે દાદા બનો પછી તમારું જીવન કેવું. જે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય પોતાની અંદર પરિવર્તન નથી કરતો, એના જીવનમાં ક્લેશ બન્યો રહે છે. જ્યારે અપેક્ષાઓ ઓછા કરવાનો સમય હોય, એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, અમુક ઉંમર થાય પછી સંસારના કેન્દ્રમાં નહીં બન્યા રહ્યો. તમારી સલાહ લેવા આવે તો જરૂર આપવી, પણ નથી લેવા આવતા બાળકો તો એમ માનજો કે મારા બાળકો સારા બુદ્ધિમાન છે, એમને મારી સલાહની જરૂર નથી. પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક ન આવડ્યો તો માણસ એનું સન્માન નહીં જાળવી શકે.
એટલે માણસે પોતાનું સન્માન જાળવીને રહેવું. જ્યારે સમય આવે, એક બહુ પ્રસિદ્ધ કથા છે કે એક રમકડા વાળો હતો ને સાવ ગરીબ હતો, એમાંથી એક ખૂબ મોટો ધનવાન બન્યો. અને જ્યારે ગયો ત્યારે બહુ સરસ વાતો એના બાળકો માટે લખતો, બહુ સુંદર એને ઉપદેશ એના દીકરા માટે લખ્યા અને કહ્યું, એક બાજુ મારું ધન છે ને એક બાજુ મારા વિચારો છે, જો આ વિચારને પકડી રાખીશ તો તું મારા કરતા પણ આગળ જઈશ. બહુ સારી વાતો એને જીવનમાં લખી, એને એની ડાયરીમાં લખ્યું, બહુ સરસ પોઈન્ટો લખ્યા. પહેલી જ વાત એને લખી કે તું ગમે ત્યાં ગયો હોય અને સારા પુસ્તકો તને જ્યાં દેખાય, ભલે તને ખબર છે તું વાંચી નથી શકવાનો, છતાં એ ખરીદીને ઘરમાં જરૂર રાખજે. કેમ કે ક્યારેક એવો સમય આવશે અને પુસ્તકો તારા ગુરુ બનીને તારા કામ લાગશે. ભલે તને એમ લાગે કે નથી ખરીદીશ, તું નથી વાંચી શકવાનો, તો ઉત્તમ પુસ્તક ઘરે જરૂર રાખ. બીજી વાત એને લખી કે રોજ બરોજ પોતાની જાતને તું અપડેટ કરતો રહેજે. પોતાની જાતને બહેતર બનાવવા રોજ કોશિશ કર કે ગઈકાલ કરતા આજે હું ઉત્તમ થાઉં. અને ઉત્તમતા કેવલ આર્થિક ક્ષેત્રે જ નહીં, આપણે પોતાની જાતનું ડેવલપમેન્ટ યા વિકાસ યા લાઈફ સેટલ થવી એને ખાલી એમ જ માની કે બસ વધારે કમાતા થઈ જઈએ એટલે આપણે બહુ આગળ વધીએ. પણ આ તો એક પક્ષ છે જીવન. આર્થિક સ્થિરતા એ એક પક્ષ છે, પણ સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, પારિવારિક આ બધા અંગો છે જીવનના. એવું ક્યાંક ન થઈ જાય કે આર્થિક રૂપે તો સફળ થયા પણ પારિવારિક રૂપે તમે નિષ્ફળ થઈ, સાંસ્કૃતિક રૂપે નિષ્ફળ થઈ જાઓ, સામાજિક રૂપે નિષ્ફળ થઈ જાઓ, ધાર્મિક રૂપે નિષ્ફળ થઈ જાઓ. આ બધું ભેગું મળી અને જીવનની સફળતા થતી હોય છે. અને એટલા માટે એક જ પક્ષે સફળતા ન વિચાર, રોજ બરોજ પોતાની જાતને બહેતર બનાવવાની કોશિશ કરો કે કાલ કરતા આજે ઉત્તમ રીતે હું મારા ઘરમાં, ઓફિસમાં, કામમાં જ્યાં છું ત્યાં રહી શકું છું. ત્રીજી વાત એને લખી, દિવસમાં તું જ્યાં વધારે સમય બેસતો હોય, ઘરમાં, ઓફિસમાં કે ક્યાં, એની આસપાસ કોઈ એક સારો વિચાર, કોઈ સારું ચિત્ર કે સારો ફોટો રાખજે કે જે તને સતત ઇન્સ્પાયર કરતું. તમારી આસપાસ, તમારી આંખોની સામે કોઈ એક એવી વસ્તુ કે કોઈ પ્રેરણા મૂર્તિ, કોઈ સદગુરુ, કોઈનો વિચાર કે કોઈ એનું ચિત્ર કે જેનાથી આપણા જીવનને પ્રેરણા મળતી હોય એવો ફોટો, સુવાક્ય કે ચિત્ર જરૂર રાખ કે જે વાંચીને આપણા મનને બળ મળે, આપણે બુદ્ધિને સંયમ મળે. એવું કંઈક રાખજે. ચોથી વાત એને કરી કે જીવનમાં કંઈક નવું શીખવાનો અવસર મળે તો ક્યારે એવું ન કહેતો કે મારી પાસે ટાઈમ નથી. ક્યાંક સારું શીખવા મળી રહ્યું છે અને સાધારણ વ્યક્તિઓ પણ તને ઘણું બધું શીખવાડી જશે. એટલે એવું ન માનતો કે કોઈક બહુ મોટા અને કોઈક બહુ મહાન માણસ પાસે જ શીખવા મળતું. શીખવાની વૃત્તિ હોય ને તો આસપાસના લોકો જ આપણને ઘણું શીખવાડતા હોય છે. પણ જ્યારે નવું શીખવા મળતું હોય ત્યારે સમયનું બહાનું કાઢીને સરકી ન જતું. કારણ એ કાર્ય તું બીજી વખત પણ ફરીથી કરી શકીશ, પણ આજે શીખવાની તક હતી તું ગુમાવીને તારું બહુ મોટું નુકસાન કરી દેશે. આગળ એને એક સુંદર વાત લખતા કહ્યું, આ કામ હું નહીં કરી શકું, મારાથી પૂરું નહીં થાય એવું વિચારીને કામ મૂકી ન દેતો, પણ એ કામ શરૂ જરૂર કરજો. કારણ કે તું શરૂ કરીશ ને ત્યારે તને ખબર પડશે કે તું આ પૂરું પણ કરી શકે છે. આપણે કૂદીએ ને ત્યારે ખબર આવે કે કેટલું કૂદી શકીએ છીએ. આપણી ઊંચાઈ એમને વિચારીને ન થાય, પણ જ્યારે કૂદકો મારીએ ત્યારે આપણને ખ્યાલ આવે, અરે આ તો હું અડી શકું છું. એટલે શરૂઆત બહુ મહત્વની છે. કેવલ વિચારથી ભય રાખી આ મારાથી નહીં જ થાય, આ હું નહીં પૂરું કરી શકું એવું વિચારી તું શરૂ જ ન કરે એવી ભૂલ ન કર. કારણ કે તને તારા સામર્થ્યની ત્યારે ખ્યાલ આવશે જ્યારે તું એ કામ શરૂ કરે. આગળ એક વાત લખતા એને સુંદર કહ્યું, તું કામ પૂરું કરવા માટે કામ ન કરતો, પણ ઉત્તમતા માટે તું એ કામ કર. કામ પતાવું છે એ રીતે નહીં, પણ આને હું ઉત્તમ રીતે કેમ કરી શકું એવા વિચાર સાથે કાર્ય કર. તારા જીવનમાં જ્યારે તારી વાહવા થવા લાગે, પેપરોમાં નામ આવવા લાગે, સન્માનિત તું થવા લાગે, ત્યારે એ વિચાર કરજે કે તારી સફળતા આ લોકોની વાહવામાં નથી, પણ તે જે રીતે જીવન જીવ્યું છે તો ઘરમાં જ્યારે સત્યની, પુરુષાર્થની, પરિશ્રમની, નિષ્ઠાની જ્યારે ઘરમાં વાત નીકળે અને તારા બાળકો તને યાદ કરે તો માનજે કે તું સફળ થયો છે જીવન. તારી સફળતા કેવલ છાપા અને લોકોએ વખાણ કરેલેમાં તારી સફળતા નથી.
તારી સાચી સફળતા ત્યારે માનજે કે તારા ગયા પછી પણ તારા પરિવારના લોકો જ્યારે ભેગા થયા હોય અને જ્યારે કોઈ ઉત્તમ લક્ષ્યની, સત્યની, દયાની, કરુણાની, સહાયતાની, પુરુષાર્થની, સેવાની વાત જ્યારે નીકળે ત્યારે કેન્દ્રમાં તારું નામ હોય, તને યાદ કરે કે એના જેવું થવું છે, તો માનજે કે તું સફળ થયો છે. આગળ વાત લખતા એમણે બહુ સુંદર વાત કરી કે જ્યારે કોઈ પણ જીવ, કોઈ પણ વ્યક્તિ એની આજીવિકા માટે કોઈ પણ કામ કરતો હોય, એ પોતાનું જીવન જીવવા માટે કામ કરી રહ્યો છે, એટલે નાનું કામ કરનારાને પણ માનથી બોલાવજો. એને તું નાનો ન ગણતો. એ એના સામર્થ્ય પ્રમાણે પુરુષાર્થ કરે છે. નાનું કામ કરનારો માણસ નાનો નથી થઈ જતો. તું એને આદર આપજે, કારણ એ માંગતો નથી પણ પુરુષાર્થ કરીને જીવી રહ્યો છે. જે ગ્રંથિઓ બંધાઈ હોય એને ખોલવાની કોશિશ કરજે, દોરી કાપવાની ઉતાવળ ન કર. ક્યાંક કોઈની જોડે મન દુઃખ થાય, વિચાર ભેદ થાય, એક વસ્તુ યાદ રાખો, કોઈ વિચાર ભેદ હોવાને કારણે આપણો કોઈ દુશ્મન નથી થઈ જતો. વિરોધી હોય પણ વેરી ન બનાવી લે. જો કોઈ વિરોધી હોઈ શકે વિચારનો, એનો અર્થ એ આપણો વેરી છે, એ આપણો દુશ્મન છે, એવો ભાવ મનમાં નહીં પેદા કરી લે. જુદા જુદા પ્રકારના લોકો દુનિયામાં, ઘરમાં, પરિવારમાં, સમાજમાં છે. આપણાથી જુદો વિચાર કોઈનો હોઈ શકે છે, પણ એ જુદો વિચાર હોવાને કારણે આપણો દુશ્મન છે એવું નહીં માનો. તો જે ગાંઠો ખુલી શકતી હોય એને કાપવાની ઉતાવળ નથી. આવી અનેક વાતો એને તો પોતાના જીવનના ડાયરીમાં લખી અને કહું, જો આવા સદવિચારો સાથે રહીશ તો જીવનમાં તને ઉન્નતિ મળતી જશે. અહીંયા જ્યારે આત્મદેવને સંસારમાં ફસાયેલા જોયા, તેમનો પુત્ર ગૌકર્ણજી આવ્યા અને ગૌકર્ણજી આવી પિતાને કહેવા લાગ્યા, પિતાજી, હવે ભક્તિ કરવાનો અવસર છે. બહુ સંસાર માણ્યો, બહુ સંસાર ભોગવ્યો. અને ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. પિતાજી, હવે ધર્મનું ભજન કરો, લોક ધર્મોને છોડો. હવે બહુ લૌકિક કર્યું, બહુ સાંસારિક કર્યું, હવે સંસારને એની રીતે આગળ વધવા દો. તમે કેન્દ્રમાં રહેવા જશો તો સંસાર તમને બાજુમાં કરી દેશે. એના કરતા જેમ ફેલાવતા આવડ્યું એમ સમેટતા આવડવું જોઈએ. 60 વર્ષ સુધી માણસ દોડતો રહે, કામ કરતો રહે, 60-65 સુધી, પણ પછીના જીવનને એમ લાગે કે હવે છેલ્લા 10 વર્ષ છે, ત્યારે પાછળ આવવાની પણ કોશિશ કરો. જીવનમાં આગળ દ્રષ્ટિ રાખીએ. પ્રગતિ બહુ સારી વાત છે, ખૂબ પ્રગતિ સાધો. સમય આવે ત્યારે ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો, એવા સમર્થ બનો કે સમાજમાં તમે ઘણું બધું કરી શકો. પણ જ્યારે અનાસક્ત ભાવ કેળવવાની વાત આવે ત્યારે ધીમે 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 પોતાની જાતને સરકાવતા જાઓ, સમેટતા જાઓ. આગળ જવા માટે ખૂબ પ્રયાસો થયા. ઘણા લોકોએ જીવનમાં સાથ આપ્યો, ઘણાએ વિરોધ કર્યો, ઘણાએ મદદ કરી. એ બધામાંથી શીખ લેતા જાઓ. ભૂતકાળને પકડી નહીં રાખો. અમારા સમયમાં તો આમ થતું, ઘણા લોકો ત્યાં જ અટક્યા. પણ હવે સમય બદલાઈ ગયો છે, એટલે હવે અમારા સમયમાં આમ થતું, એ સમય તો વહી ગયો. હવે દુનિયા બદલાઈ છે, દ્રષ્ટિકોણ બદલાયા છે, સંજોગો બદલાયા છે, વ્યવહાર બદલાયા છે, આ બધું બદલાયું છે. અને એટલા માટે માણસે પણ બદલાવવું પડે, વ્યવહાર બદલવા પડે. હવે પહેલા જેવી અપેક્ષા રાખીને બેઠા રહેશો, અમને પૂછતા નથી ને અમને આજ્ઞા, શેના માટે પૂછે? હવે સમય કયો? હવે બધાને પોતાની રીતે આગળ જવા દો, ઉડવા દો. એમને પણ એમને અનુભવ જીવનના લેવા દો. કેમ એવો આગ્રહ કે આપણી સલાહની લાકડીઓ પકડીને જ લોકો આગળ ચાલે? કેમ એને અનુભવ ન થાય? એને પણ સમજ છે. અને એટલા માટે તમે તમારું જો. અહીંયાના છોકરાઓ કહે છે, પપ્પા મમ્મી તમે તમારા વાપરજો, મારે તમારા પૈસા નથી જોઈતા, હું કમાઈ લઈશ. એને તો બાળકો એમ કહેતા. પણ આપણી પેલી આદત તો ના, દીકરાનું શું, દીકરાના દીકરાનું શું ને એની પછી એ શું. તમારા બાળકો તમને છૂટ આપે છે તો તમારા મનમાં જે જે કામનાઓ છે, જે જે ઉત્તમ વિચારો છે, પૂરા કરો. જો બગડેલા દીકરાઓ હશે તો વાપરી જ નાખવાના છે, અને સારા હશે તો કમાઈ જ લેવાના છે. પછી ચિંતા શા માટે? કરી જ લેવાના છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. 60 વર્ષ પછી કોઈ ઉત્તમ મહાપુરુષનો સંગ રાખો, એના સાનિધ્ય એટલે કે એના વિચારોમાં રહેવું અને વિચારો સાથે જીવન આગળ વધારો. અમુક ઉંમર થાય, આપણે ત્યાં વન પ્રવેશ કહીએ છીએ, પણ હવે 50 બહુ વહેલું થઈ જાય છે, એટલે હવે આપણે 60 યા 70 સુધી લઈ જઈએ. કારણ કે હવે લોકોનું સ્વાસ્થ્ય વધ્યું છે, આયુષ્ય વધ્યું છે, સરેરાશ આયુષ્ય વધ્યું છે, એટલે 60-70 સુધી તો માણસ દોડતો રહે. અને ફ્રી થઈ જવું, યા એનો કામ અર્થ એ નથી થતો કે બસ કામ વામ છોડીને બેસી જવું. ના, અનાસક્ત ભાવ,
વચ્ચે મને કોઈ અમેરિકામાં મળ્યું હતું કે મારું શરીર ચાલે છે ને હવે એમ થાય કે હવે કમાઈને શું, તો હું કામ છોડી દઉં. હું ના, હવે એવું કર, જે કમાઈશ એ સત્કાર્યમાં વાપરીશ, એવા નિયમ સાથે કામ કર. હે, કામ છોડીને બેસી જવું એ સહેલું નથી હોતું. ફ્રી થવું એ ઘણીવાર કઠિન હોય. તો પછી એવું કરો, તમે કામ છોડી ન શકતા હો તો અનાસક્ત ભાવે કમાઓ. એટલે કે હવે કમાઈશ એ સત્કાર્યમાં, સમાજ સેવામાં, પ્રભુ સેવામાં કરીશ. ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન દહી કામ તૃષ્ણા. કામ તૃષ્ણાને ત્યાગી સાધુ પુરુષોનો સંગ કરો, જેનાથી મન પવિત્ર થાય. હવે મારે મારું મન નથી બગાડવું. અન્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા, બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કારણ કે ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. બંને બાંધનારા છે. દરેકને એક જ તરાજુએ તોલવાની જરૂર નથી. દરેક વ્યક્તિ જુદો છે. પોતાના જ ચશ્મે બધું જોવા જશો ને તો સાચું તારણ નહીં કાઢી શકો. એટલે જોખવાની વૃત્તિ મૂકી દો, દરેકને તોલવાની વૃત્તિ મૂકી દો, દરેકને માપવાની વૃત્તિ મૂકી દો. હવે તો પામવાની વૃત્તિ સાથે જીવો. દ્વેષ છોડી દયા ભાવ લાવી. ગમતા લોકોને પ્રેમ કરીએ, ન ગમતા લોકો પર દ્વેષ નહીં, દયા રાખે કે ઠાકોરજી એને સદબુદ્ધિ આપે, એને સારા વિચાર આપે. કારણ કે દ્વેષ તો આપણને દજાડનારો છે. આપણે તો આપણી ભીતર ઉત્તમ વૃત્તિઓ સાથે જ જીવવું, અધમ વૃત્તિઓ નહીં લાવવું. ભલે નથી ગમતો ને માણસ, તો વેર બાંધવા કરતા દયા રાખો કે પ્રભુ આને સદબુદ્ધિ આપે, પ્રભુ આને સારા વિચારો આપે. અને બધાને એક જ ફૂટપટ્ટી એમ આપવા જાવ. ઘણી વાર કેવું પ્રસંગ, પેલો એક સોની અને માળી બે મિત્રો હતા, અને બંનેને કંઈક સારી વસ્તુ આવે તો એકબીજાને બતાવે. એટલે એકવાર સોની મિત્ર હતો જે ઝવેરાત બનાવતો, એને બહુ સારો હાર બનાવ્યો. પેલા માળી પાસે ગયો, કીધું કેટલો સરસ હાર છે. અને માળી સારું કઈ રીતે ચકાસે? એને હાર લઈને સૂંઘ્યો, ફેંકી દીધો. સુગંધ તો આવતી નથી, આમાં શું સારું? એ રીતે એક બગીચામાં સુંદર ફૂલ ઉગ્યું. એટલે માળીને થયું કે લાવ મારા મિત્ર સોનીને બતાવું. ફૂલ લઈને ગયો અને સોની સારું છે કઈ રીતે ચકાસે? એને પથ્થર લીધીને ઘસ્યું, ફાટી ગયું. તો કે આ તો ફાટી ગયું, આમાં સારું શું છે? બંને ઉત્તમ વસ્તુ હતી, પણ પોતાની રીતે માપવા ગયા તો એનો આનંદ ન લઈ શકે. જીવનમાં આવું જ છે. ઘણા ઉત્તમ હોય છે, પણ આપણે જ્યારે એનો ચકાસણી કરવા ખોટી રીતે ને આપણી રીતે જઈએ છીએ ત્યારે એમનો આનંદ નથી માણી શકતા. તો અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા, દોષ અને ગુણ જોવાનું છોડો તો શું કરવું? સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ, ભગવત સેવા અને કથાના આનંદ.